નમસ્કાર, આપ જોઈ રહ્યા છો માં અંબાના ચાચર ચોકમાં જે રીતે મહામેળાનું આયોજન થયું અને લોકો પોતાની શ્રદ્ધા મનોકામના પૂર્ણ કરવા માટે પહોંચી રહ્યા છે. અહીંયા એક સંઘ આવી રહ્યો છે. ડીસા અને પાલનપુર વચ્ચેથી આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે માતાજીના પાવન ચરણોમાં પોતાના શીશ ઝુકાવવા માટે. કાકા, શું નામ છે અને ક્યાંથી આવો છો? શું નામ છે આપનું? ડીસાથી આવીએ છીએ. ડીકે જોશી નામ છે. શું, કયો સંઘ છે? શક્તિ યુવક મંડળ ડીસા. બરાબર, છેલ્લા 16 વર્ષથી પગપાળા સંઘ અમે નીકાળીએ છીએ અને માના ચરણોની અંદર નમન કરવા જઈએ. શક્તિ યુવક મંડળ, શક્તિ યુવક મંડળનો આ જે છે એ સંઘ છે અને જોઈ રહ્યા છો માતાજીના પાવન ચરણોમાં પોતાની મનોકામના પૂર્ણ થાય તેના માટે પહોંચી રહ્યા છે. બહુ મોટો સંઘ છે. તમામ દ્રશ્યો તમને બતાવી શકો. જે સંઘ છે એ કેમેરામાં અમારા બનાસકાંઠામાં સીધા તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ ડીસાથી અંબાજી શક્તિ મંડળનો આ જે સંઘ છે એ જઈ રહ્યો છે અને જય અંબે, જય જય અંબેના નારાથી સમગ્ર આ જે સંઘ છે એ જે રીતના દ્રશ્યો તમને સીધા બતાવીશ કે રથ લઈને પગપાળા ચાલી રહ્યા છે આ જે સંઘ છે એ તમામ દ્રશ્યો બતાવીશ કે અહીંયા આવી રહ્યો છે અને તમામ દ્રશ્યો બતાવીશ કે અહીંયા જોઈ રહ્યા છો અહીંયા શક્તિ યુવક મંડળ ત્યાં અહીંયા પહોંચી રહ્યો છે અને આપણે સીધા દ્રશ્યો બતાવવાની તમને કોશિશ પણ કરશું કે ડીસાથી આ સંઘ આવી રહ્યો છે અને માતાજીનો જે સંઘ છે પોતાની જે મનોકામના છે એ પૂર્ણ કરવામાં આવશે. અને જે રીતે આ ડીસાથી સંઘ યોજાઈ રહ્યો છે શક્તિ યુવક મંડળનો જે સંઘ છે એ અંબાજી પ્રયાણ કર્યું છે. 200 થી 250 યાત્રાળુઓ છે જે ડીસાથી અંબાજી સુધી પગપાળા રથ લઈને જઈ રહ્યા છે. જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી આ સંઘને જોવામાં આવે છે કે અંબાજી પગપાળા જ્યારે આજે પ્રસ્થાન થયું છે ડીસાથી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લેવા જઈ રહ્યા છો. શું કહેશો? અમારા સંઘ ડીસાથી 16 વર્ષથી પ્રસ્થાન કરે છે અને અમારા સંઘનો મુખ્ય હેતુ એ છે કે જે એકલ દોકલ યાત્રાળુ ન જઈ શકતા હોય, જેમને માનતા હોય, જે એકલ દોકલ હોય, જેમને નાના છોકરા હોય, મેઇન એવાઓને લઈ જવાની અમારી ભાવના હોય છે અને એવા આ સંઘ સાથે જોડાય છે. અનેક ભાવિ ભક્તો અહીંયા આ સંઘ સાથે જોડાયેલા છે. જે રીતે માતાજીની મૂર્તિ સાથે આ રથનું પ્રસ્થાન આજે ડીસાથી થયું છે અને આગામી સમયમાં 2 દિવસ સુધીમાં અંબાજીના પટાગણમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં જય જય અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર અરવલ્લીના જે પહાડો છે એ પણ ગુંજી ઉઠશે. આજે ડીસાથી પ્રસ્થાન થયું છે. આવનારા સમયમાં 2 દિવસ બાદ આ જ્યારે રથ જે પહોંચશે, આ સંઘ છે ડીસાથી નીકળેલો જે શક્તિ યુવક મંડળ જય જય અંબેના નારા સાથે આપ જોઈ રહ્યા છો. આ તમામ જે નારા છે એ માતાજીના નારા સાથેના આ દ્રશ્યો છે જે સીધા તમને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું કે હાલમાં જે પ્રકારના સીધા દ્રશ્યો તમને બનાસકાંઠાના માધ્યમથી આ માતાજીનો રથ છે અને અંબાજી પ્રસ્થાન કરી રહ્યું છે. જ્યારે મહત્વની વાત છે, તમામ દ્રશ્યો બતાવીશ કે ઘણા બધા યુવાનો આ રથ સાથે, આ સંઘ સાથે જોડાયા છે અને તમામ જે જોઈ રહ્યા છો અહીંયા મહિલાઓ પણ માતાજીની ભક્તિ માટે આ સંઘ સાથે જોડાઈ છે અને આવનારા સમયમાં એટલે કે 2 દિવસ બાદ આ જે સંઘ છે એ અંબાજી ખાતે પહોંચશે અને માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી અને માતાજીને આશીર્વાદ મેળવવા માટે સમગ્ર અરવલ્લીની પહાડ ગિરિમથકો છે એ ગુંજી ઉઠવાની છે. ભક્તિમય માહોલ સતત 7 દિવસના મહામેળામાં અનેક લાખો ભાવિ ભક્તો માતાજીના ચરણોમાં પોતાના શીશ ઝુકાવીને દર્શન કરશે.